હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દશામાં. બોલો હાચી લે. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બહાર આટલું બધું અંધારેલું ને પણ કેટલી ગરમી લાગે. આ જો આખી પલળી રહી છે એટલે એને જેવી સુવડાય ને એ તરત રોવા માંડે. કઈ નહીં, એને પહેલે પંખો ફરે, એને પંખો જોશે ને એટલે પછી અમે શાંત. ભાઈ શું કરો? કેટલા વાગે ઉઠ્યા? આજ તો બહુ વહેલી ઉઠી લાગે. રેડી? બોલો, રેડી થઈ ગયા? હવે આજ તો હવાની ગુડુબેન હવે દેખાય દેખાયા. કેમ કે સવારથી આપણે થોડા દોડમ દોડ ચાલતું હતું ને બહુ બીજી. આ બેનના લીધે. આ બેન હોય ને, આ બેન, ઓ બેન, ઓ બેન, એ ગુડું જ જોયા કરશે. જો આ બેનના લીધે. હવે શું કરવાનું? હવે જવાનું સ્કૂલ, બધું પેક કરી લીધું એટલે જમી લીધું? નાસ્તાનો ડબ્બો મૂકી દીધો, બાટલ, બીજું શું મૂક્યું? બીજું કશું નહીં. એમ ને તો વિષય તો આપણો ભરવાના, એને ચા ખબર જ પડે. શું બનાવવાનું એ ભાઈ ટીચર ને પૂછે. અલે હું તો ટીચર આ ચોપડી જ નહીં લાવી લે વિષય બીજો અને લઈ જાય બીજું. તો એટલે આપણે તૈયાર કરીને આલવાનું એને. ટીચર કે તું કાલે આના હો, એ પર થાય આજકાલની. ચલો, ચલો હેડો. શું કરો? લીંબુ શું લીંબુ? રસ નાખીશું ને. શું લીંબુ શરબત પીવાનો? ખાવાનું નહીં? ખાવાના ટાઈમે લીંબુ શરબત પીશ? નાખવાનું. લાઈ. લઈ આ ભાઈ. બરાબર. ચલો જમવા. શું બનાવ્યું? મગ ને રોટલી પાછા જવાબ યાર જાણ કે પોતે બનાવ્યું હોય. બનાવીને પણ જોયું કરી નહીં એટલે ખબર તો પડે ને શું બનાવ્યું. ચલો, પ્રાચુબેન હોઈ ગયા એટલે ફટાફટ જમી લઈએ. હમણાં ઉઠી જશે, તૈયારીમાં જ. જો પ્રાચુ રમી રહી છે. કોણ છે પ્રાચુ? એ બેસી જા. જો દિવ્યાંશી રમાડી રહી છે. પ્રાચી, ઓ પ્રાચુ, અહીંયા હું વાગે થોડું દેખાઈ રહ્યું વાગે ક્યાં વાગ્યું? અને આ કન્યા વાગે એનું ને એનું નખ વગાડ્યું એને. નહીં, નખ વગાડે ને તે. બોલો, કશું નહીં. કેવું રહ્યું સ્કૂલ? બસ કંઈ કહેતા હતા ટીચર ના કે કાલે કેમ નતા? શું કહેતા હતા? એમ કહેતા હતા કે મેં એમને એમ નામ બોલ્યું કે દિવ્યાંશી કે બીજા કોઈનું નિવ્યાન નામ બોલ્યું બે. તો મેં એમ કીધું કે હું લેસન કરીને નહીં આવી. તો એમને કીધું કે ભલે રજા હોય તો એ લેસન કરીને આવવાનું જ. એવું થોડી હોય, ના ગયા હોય તો લેસન ના જ કરવાનું હોય ને. પણ એમને એમ કીધું કે કરજે. બરાબર. એટલે બોલો. એટલે એમને એમ કીધું કે કાલે કરીને આવજો. તો મેં હા કીધું. તો મેં એટલે હું એ પરીક્ષા આવે ને એટલે. નહીં પ્રાચુ, સાચી વાત ને? એ પંખો છે? ક્યાં છે પંખો? એ ટ્રેક્ટર ઉપર જો ઉપર જો ઉપર જો. શું બનાવવાનું? આજે ખીચડી બનાવી દે. કેમ ખીચડી થઈ ગઈ. કેમ ખીચડી ખાવી? એમ શાક રોટલી નહીં ભાવતી તને? આવે તો પછી ખીચડી કેમ ખાવી? મગ બળ્યા છે ને 3 રોટી બળી. બસ મેં વિચાર્યું તો આપણે ખીચડી બનાવીશું. એ 3 રોટલી કોને ચાલશે? એક હું ખાઈશ, એક પપ્પા ખાશે, એક તું ખાઈશ. તો એટલી ચાલશે? રોટલી ચાલશે, શાક ચાલશે. એટલું ચાલશે પ્રાચુ? આમ ખીચડી બનાવીશું. એ પ્રાચુ કેટલું દાન જોઈને કે આ ગોડી. આ છોકરી છે ને, આ છોકરી પ્લાચુ છોકરી બહુ જબલી છે ને એ પ્રાચુ. આ કોઈને ઊંઘવા નહીં દેતી. આ છોકરી એ તને નહીં જોઈ. આ તારું હાથ જો એ બીવાઈ ગઈ ને. આ તારું હાથથી લઈ લે જા, પકડી જાય આટલું દૂર જા.
વિચારી રહી? હું લેતી આવું શું વિચારે છે પ્રાચી? હું લેતી આવું શું વિચારે? શું વિચારે પ્રાચુ? સીધા હોના પડે એ છોકલી હવે ના બોલાવે હવે ના બોલે. બોલ ને. આ બોલાવે જો ભગવાન બોલાવે. બોલાવે ભગવાન બોલાવે જો. હવે ના બોલે પપ્પા આ મૂંગું પ્રાણી હવે ના બોલાવે એ મૂંગા છોકરા જો પપ્પા આવી ગયા. પપ્પા બોલાવે જો. પપ્પા બોલાવે. આવી ગયા પપ્પા જો. આવતાની હોત પ્રાચુબેને મુહૂર્ત કરી આલી. હલાવી દીધો એ કે તમે આખા દિવસ ના દેતા ને તે કે લાય. જોઈને બેઠી હતી કે મને લાગી આવે તો ભગવાનને બોલાવ શું કર્યું ગુરુએ લખ્યો લખ્યું હે બીજું બંધ થઈ ગયું હવે નહીં બોલે ગુરુએ લખ્યું ગુડુએ એમ કીધું, ટીચરે એમ કીધું છે સ્કૂલ આવો કે ના આવો લેસન કરી દેવાનું. કશો વાંધો નહીં કે કરી દઈશું બીજું શું તા કે મને તો બહુ ગમે લખ્યું ખાલી માર પડે ને એ નહીં ગમતું કે પહેલાં કહેવત હતી કે સોટી વાગે છમ છમ વિદ્યા ના ચમચમ ને વિદ્યા આવે છમ છમ અત્યારના દીવના સોટી જ નહીં મારતા. આવા છોકરા છે આમ ફાટ આલી હોય ને તો છોકરાને આમ આવડે તરત આ પરીક્ષા નજીક આવી ને એટલે થોડું વધારે એમ. માર ખા ગુરુ તો થોડુંક આમ આવડશે મગજ એમ જ દોડાવવાનું તારે બીજે બધા નહીં દોડાવવાનું ભણવા બેઠી એટલે ભણવામાં જ પહેલાં શું આવે ને પછી શું આવે ને સંખ્યા તરત આમ કેચઅપ થઈ જવું જોઈએ માઇન્ડમાં કોમ્પ્યુટર જેવું રાખવાનું કોમ્પ્યુટર છે આ લખવાનું હા એવું અને આ બેન તારે નહીં ભણવું એ તો ભણવું એમ નહીં ભણવું એ તો પપ્પાને શીખવાડી દીધી હે એ પડી જશે ના પડે. એ પાછી ટર્ન મારી જાય તને ભણવાનું ચલો એમ તને કેવી ભીડ હતી. બીજ તો આમ ફરીને ગયો હતો આજે પેલું રેલીનું હતું એટલે. આવતા કઈ વાંધો નહીં. આવતા બધું પતી ગયું ગાય ગયા થઈને મેં જોવું તો ખરો બધું પતી ગયું ફટાફટ આવી ગયું. વહેલું કમેટી નાખ્યું લાગે આ લોકોએ બરોબર. હાલો ખાવા બાવા બની ગયું બસ તમે ખીચડી કીધી ને ગુડુએ બી કીધી ખીચડી જ કરો. આમે તમે કે ખવાતું ખાવાનું નહીં નહીં ને ચાંદી પડી એટલે મેં મોરી થોડી બનાવી એમ. બહુ તીખી નહીં બનાવી. તારે ખાવાની ખીચડી ના એ તો હજી નાની છે ને એ નાની છે ચલો. વાંધો નહીં, ચલો ખાઈ લઈએ જમી લઈએ 9 વાગ્યા. જમીન ભાઈ શાંતિથી અંદર જઈને સુઈ જઈશું હવે થાકી ગયા જો પ્રાચુબેન સૂઈને ઉઠી ગયા છે. નહીં પ્રાચી સૂઈને ઉઠી ગઈ ને તું? 11 વાગે ઉઠી સૂઈને એટલે હવે 12, 1, 2 તો પાક્કા જ. એક તો કન્ફર્મ જો પપ્પા ફોન જોઈ રહ્યા. દિવ્યાંશ બેન આ બેઠા. ખાઈ પીને નવરા થઈ ગયા કરવાનું તો ઘડીક વાર ફોન જોઈએ આડા પડીએ જો મજાની લાઈફ કઈ પડી ગયું પ્રાચીન ઓધો જ કરે આમથી આમ તૈયાર થઈને આવી ગઈ બગીચ પહેરીને એટલે હવે બગાડતી નહીં હો બગીચ છે એટલે હવે નહીં બગાડે મારું હું તો પેન્ટ ભપ લઈને પલાળી દે આટલી ઠંડકમાં કોઈના ઘેર એસી નહીં ચાલતું હોય. આપણા છોકરાઓ જુઓ. એ સમજતું નહીં આવડાના ઊંઘ નહીં આવતી બોલો એસી જોઈએ 1.5 ફૂટ્યા હજી ખબર પડતી એ જોઈને હમ આંખો કાઢે. જો 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 મારી દેશ એમ પીવડાય છે હું તને પીવડાય ચલો તાર હવે બ્લોગનો અહીંયા કરી દઈએ એન્ડ હા તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.